એમ કરીને તરે કોઈ કાયા તુંબડી કળે એના જન્મ મરણ ભેટળે. હવે આ ઠાઈ ઠાઈ ભ્રાંતિ રૂપી રેત ભરી છે, સંશય ભર્યો છે, આવરણ ભર્યા છે, અને દરિયામાં મેકે દરિયામાં મેકે તો કઈ તરે ખરી? પછી દરિયા મેલે તરે ખરી? વાસના રૂપી તુંબડી જન્મ મરણ રૂપી જળ. આ જેમાં વાસના રહે ને એમાં અવતાર લેવો પડે. આ તુંબડીને, આ શરીરને. વાસના રૂપી તુંબડી માય જન્મ મરણ રૂપી જળ. તન દેહીએ તુંબડી પણ ભૂલી ગયો ઈ જગત. કોઈ કાયા તુંબડી કળે એનું જન્મ મરણ ભેટળે. આ વાસના રૂપી આમાં કાંકરા ભર્યા, શરીર રૂપી તુંબડીમાં. ભારતીય ભણો કેમ કરે? દાડેદાને સતી કીધું હતું, બેલડી ડૂબતી હતી તો સતી હવે શું થાય છે? તલવાર ચલાય દરિયાને, દરિયો પાછો વળી જાય. મારી તલવાર વળી ચાલતી હશે, કાંઈ દરિયો ભરે તલવારને કાપવા, તલવારથી દરિયો કાપવા જાય કાંઈ વરે કરો કે હવે તો તમારો રામ સાગર છે ને એ કામ કરશે, મારી શરૂઆત નહીં કામ કરે. તો 12 વટો નકામો ખેલો ને આટલાથી ખોટી થયો ને, દરિયો પાછો ના વરે તો મરવાનું થશે. તો હવે કેમ બચ્યા છે? હવે બચવું હોય તો એક જ ઉપાય કે ભાર ઓછો કરી નાખે કે મારા કરતા કાંઈ ભાર નથી, તારા કરતા થાય એટલે કોઈ કંઈ નથી. આજ સુધી આ બધા કર્મ કર્યા ને એ પાપરૂપી ભાર દરિયા પીર કને પોકારી દે, પ્રતિજ્ઞા લઈ લે, ફરીને કોઈ દી આ ભાર લેવો નહીં. તો નાખી તો દીધો, બેલડી તરીએ ખરી, પણ હાસી છે ખોટી છે પ્રતિજ્ઞા એ શું ખબર પડે? હોનાના દાગીનો ઘડાવા દીધો, ઓછો થાય તો કાઢી લીધું, પૂરો થાય તો કારીગર હાચો ને કૂડો. તો આ ટેક તો રાખી, નાખી તો દીધો, બેલીએ તરી એને પારખો પડ્યો. સતી તોરલ તો એવા સાણા સધીરા ને બોલે બંધાણા. સતી તોરલ તો એવા સાણા સધીરા ને બોલે બંધાણા. શરીર વેચી લાવ્યા દાણા રે ભક્તિ ન સારું. શરીર વેચીને લાવ્યા દાણા રે ભક્તિ ન સારું. હરિની માયા હરિને સોંપી રે ભક્તિ ન સારું. હરિની માયા હરિને સોંપી રે ભક્તિ ન સારું. પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિ ન સારું. પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિ ન સારું. તો પ્રતિજ્ઞા હાથી કરી કે કુડી કરી, બહાર ઉતર્યું કે ના ઉતર્યું એની સાક્ષી માંગે. સંતો આયા, સતી તોર નહીં, જાડેજા નહીં, લાગે ગમો ઘરમાં કાંઈ નથી ખાવાનું. તો સતી કે તોરલ કે દાડેદાને કે દાવ ગામમાં આંટો મારો. મને તો કોઈ ના જે બારવટીઓ આવો આ માગવા જાય એને જે કોઈ માજ્યું તો કે તલવાર લઈને જાઉં તો લાસ્ટ મળે એટલું લઈ આવું. તો ઈનું ને સતીના છૂટી ને તો કે એ તો સતી કે એ એવું નથી ખવડાવો, તો તમે લઈ આવો કે મારા કને ચા છે રૂપિયા નથી, દાગીનો નથી રૂપિયા, જેમ લઈ આવો એમ. સદીરા કને આવ્યા, હવે સીધું દેને અમારે સંતો આવ્યા. રૂપિયા છે કે રૂપિયા નથી, દાગીના કે દાગીના નથી, હા હું રહી દાગીનો રેગણો. તો એક રાત રાણી બનીને આવો સૂકવવા તો લઈ જાઓ, જોવો એટલું કબૂલ. લઈ આવ્યા, ખવડાવી દીધું. ત્યારે તો કે સતીન કે જમી લ્યો. હવે તો હું જમું ને
તો ઋણ રહી જાય સંતોનું, અને ધરતીમાં માવું તો ઓલા સધીરાનું રહી જાય. હવે તો કેવા થયો તો કે સુકી આવે ને, પણ 2 વર્ષ રહ્યો ને ગારો ને આવામાં હલાય નથી, એમ શું થાવ? તો ખંભે બેહી જાવ. હવે વિચાર તો કરો, આવો દાડે તો એને મેલવા જોશે ધીરાને. પોતે પાછો પગથિયે બેસી રહ્યો હતો. સતીમાં સદીરો તો તૈયારી કરીને બેઠો હતો. સતીને ભાર્યા ભેગો પગ કે ધોઈ દઉં, બજારમાં કીચડ જેવો જમીન આવીને પાસે અંદર આવો. પણ માલિક નથી ને કે શું કીચડું? તો તાળે તો કે મેકવાય ચા જગે પગથિયામાં બેઠો. ભેગું આવે તો અમારું કે હા વસંત, તો એને શક્તિ દેખાય. અને એને આવો વ્યક્તિ જો એને મૂકવા આવતો હોય તો હું તો એને આગળ કઈ નથી. એને શક્તિના દર્શન થયા માતાજીના, અને પગામાં પડી નમી પડ્યો કે દાડેદાને તારે મને તારે. અને એને તાર્યો. તોર લઈ 3 નર તાર્યા, સાસરિયા અને સધી. જેસર જગનો ચોર તો એને પલમાં કીધો પીર. કેટલા વિભક્ત થવાની વાર. સંસાર સાગર મહાસમુદ્રમાં કોઈ સૂટ સેડે ફરે. સંસાર સાગર સમુદ્રમાં કોઈ સેટા સેડે ફરે. કાઢી નાખે કાંકરા તો તરત તુંબડી તરે. કોઈ કાયા તુંબડી કળે એના જન્મ મરણ ભેટળે. આ સંસાર સાગર તે એ મહાસમુદ્ર. સંસાર સાગર સંસાર સાગર મહાસમુદ્ર. એમાં પેલો પાણીનો સમુદ્ર છે, એમાં સંસાર સાગર માયાનો સમુદ્ર. સંસાર સાગર મહાસમુદ્ર. અને કોઈ છૂટા છેડે ફરે. કાઢી નાખે કાંકરા તો તરત તુંબડી તરે. 5 તત્વની 3 ગુણની બની રે તુંબડી. 5 તત્વના 5 રજોગુણ સતોગુણ તમોગુણ. રજોગુણ સતોગુણ ને તમોગુણ, આ 3 ગુણની આ તુંબડી બની. તો રજોગુણથી મારાપણું થાય, લોભ થાય, મોહ થાય. સતોગુણથી આના વિચાર આવે, તમોગુણથી અભિમાન આવે. આ 3 ગુણ આકાશ, વાયુ, તેજ અને પૃથ્વી, આ 5 તત્વ. આ 3 ગુણ ને 5 તત્વની આ તંતુમડી મળે છે. હવે એક તત્વના 5 પ્રકૃતિ. આકાશથી કામ, ક્રોધ, લોભ, મોહ અને ભય ઉત્પન્ન થાય. વાયુથી બેહીએ કે, ઉઠીએ કે, હાલીએ કે, દોડીએ કે, કસરત કરીએ કે. તે તત્વથી ભૂખ લાગે, તરસ લાગે, આળસ થાય અને શરીરનો વધારો ઘટાડો થાય. જળ તત્વથી પરસેવો વળે, લોહી આવે, મળમૂત્ર બને. અને પૃથ્વી તત્વ હાડકાં, માંસ, ચુવાડ, ચામડી અને રૂવાડા, આ 5 ના 25 અને 3 ગુણ. આ તુંબડી 3 ગુણની બની તુંબડી 5 તત્વના 5. આ સોહમ વેલે રહી છે ચોટીને તૂટે હવાર કે હા. આ તો હાજે નહીં તો હવારમાં નહીં તો હાજે. કાયમ દીવું કે કાયમ આ હાથમે એક દી તૂટી જાય છે કે નહીં. વેલામાંથી તુંબડી તૂટી જઈ એટલે વેલાને એને શું લેવા દેવા. તૂટતી વેળાએ તપાસ રાખજો, પડે કરમની સાપ. હવે આમાંથી નીકળ્યા ભેગો અને સાપ પડશે. માયા ઘણી હોય તો એમ હાફ થાય. એટલી જાગૃતિ રાખો. હવે આ જે આમાં આવી જો ને એમાં સાપ પડી, એમાં સાપ પડી જાય. એક ઓલો ઢોલ વાગતો હતો, સાપ ચેવી પડી જાય. તૂટતી વેળાએ તપાસ રાખજો, પડે ક્રમની સાપ. એક તુંબડી ભીખ માંગે, માંગવા નહીં જતા. એક તુંબડી ભીખ માંગે, એક તુંબડી જપાય જાગ. વાદી કને આવે શું થાય?
ભીખ માંગે. રામસાગર બને શું થાય? જાપ જપે. જાપ તપે, ભગવાન નામ લેવાય. તૂટતી વેળાએ તપાસ રાખજો પડે કર્મ નિશા. આ બે સાપો તો થઈ ગઈ. હા. એક ઈ નહીં તુંબડી, એ તુંબડી એ ભીખ માંગે રહ્યો અને એક ભરીના ગુણ ગાય રહ્યો. તો આમાંથી નીકળે ભેગા સાપ ચેવી પડશે? બે પક્ષમાં જેને બે ત્રાદમાં છે ને ઘણું ભારો એમણે નડશે. તો ખાવું પીવું ભીખ માંગવામાં ન જાય, એ ધ્યાન રાખવું. દેવું રાવું નાવું હરીને હવે ગુણ આમાંથી જ પરવારે નહીં તો આને સાપ ચેર પડશે હાથી તો હે હોય. ખોટી સાપ પડી જશે શું પછી ક્યાં જતા કે ઘરે ના ઘરે. એટલે આ શરીર રૂપી તુંબડી એક બીજ છે. બીજ શીલી સમય એ વાસના એક બીજ છે. પેલા આખા ભારતના એક જળ ભરત રાજા હતા. તો એને રાજ છોડી દીધું, રાણીઓ છોડી દીધી, નગર છોડી દીધું, સુખ છોડી દીધું અને જંગલમાં જઈ તપસ્યા કરવા માંડ્યા, ખાધા પીધા વગર. જેને ભરત રાજા હતા અને ઝાડખાના ઘોડામાં આમ એક જગ્યાએ એવા જળ બની જાય એટલે જળ ભરત રાજા કીધા એને. અને આપણા ભારતનું નામ એ રાજાના ઉપરથી ભારત એવું દેશનું આ નામ પડ્યું. આવા તપો પડ્યું. ગંગા નદીએ નાવા હતા, એક હરણી આવી, સિંહે હુક મારી એટલે એનું ગરજનું બચ્ચું હતું એ પડી ગયું અને હરણી કૂદી નદીમાં પડીને મરી ગઈ. અને બચ્ચાને આમ આ ઋષિએ લઈ લીધું. ભરત ઋષિ આશ્રમે લઈ ગયા, ખોરામાં બેસે, પંપારે ધ્યાનમાં બેઠા હોય ને વળી આ તરવા દાતો રહે તો વળી દોડી લેવા જાય ને વળી લઈ આવે. એમ કરતા કરતા આ તુંબડી વેલામાંથી તૂટવાની તૈયારી થઈ. હોય. એમ આમાંથી નીકળવાનું, શરીરમાંથી આત્માને નીકળવાની તૈયારી થઈ. તો રાણી એમાં ભાવ ના જો, રાદમાં ના જો, ખાવામાં ના જો, પીવામાં ના જો, પણ મારી હરણી શું કરશે એમાં દેવજો. તૂટતી વેળાએ તપાસ રાખજો પડે કરમની સાપ. એક તુંબડી જાપ જપે ને બીજો માંગે ભીખ. કોઈ કાયા તુંબડી કળે એનો જન્મ મરણ ભેટડે. તો આ રાજા આવા હતા તો એ હરણમાં અવતાર લેવો પડ્યો. માણાનો ના મળ્યો ને હરણને પેટે અવતાર લેવો પડ્યો. તો માણા બન્યા પણ એને નિશાની આવી માથામાં શીંગડી. એને એકલ સિંગી ઋષિ કહેવાય. હવે આ એકલ સિંગી ઋષિ દરિયાના વેટમાં રહેતા, એકલ સિંગી, અને એના બાપે અહીંયા રહેતા દરિયાના બેટમાં. તો એ તપમાં બેહે ને ત્યારે 12 મહિને એક વાર જાગે અને એક જ વાર ધીભેથી દાડકાણ છાંટવાનું. પછી 12 મહિના સુધી ખાવાનું નહીં. વળી 12 મહિને બે. પાંડવો પહેલા લોમસ રાધા થઈ ગયા. એકલસિંગી ઋષિ એના પહેલા થઈ ગયા. 12 વર્ષનો દુષ્કાળ પડ્યો. લોમસ રાધા એમ પાંડવો સતવાદી હતા એમ કે મારા રાજમાં દુષ્કાળ પડ્યો, હવે શું થાય? કે તારી રાજકુંવરી છે એકલ સિંગી ઋષિને તો લગ્ન કરાવે તો વરસાદ વરે. પણ એ તો દરિયાના બેટમાં રહે, એને કોણ લઈ આવે? તો વેસાઈએ આ બીડું લીધું, હું માંગુ એટલો દ્યો તો હું લઈ આવી દઉં. એક વાણમાં એને ખાવું પીવું, તરે તરેના પકવાન, મીઠાઈ, મેવા, શણગાર, તરે તરેના કાપડ, આંતર આવું બધું લઈ અને વાણ કરી દીધું દરિયાના બેટમાં. એને એ ખબર હતી એકલસિંગી ઋષિને આમ દાગવાનો થયો એટલે દાળમાં ઓલા મિષ્ટાન મેવા એ થોપડી દીધા. એટલે મીઠું લાગ્યું એટલે 2 વાર દાગ્યું તો 100 મહિને દાગવા માંડ્યા. મને ખબર પડી હા કે મારો મંત્ર કામ આવ્યો છે. પછી 3 મહિને દાગવા માંડ્યા, વર લગાડી દીધું. પછી તો મહિને દાગવા માંડ્યા
પછી દાણખામ વરિયાણે લગાડી દીધું, મિષ્ટાન મેવા થોપડી દીધા. એટલે આ મીઠું લાગ્યું એટલે પછી તો આ કાયમ લાગે ને કાયમ ધ્યાન લગાડે, અને તોય આ નજરે ના થાય. અને બરાબર આનો મંત્ર કામ થયો કે હવે મૂકો એમ કરશે, પછી તો ધ્યાન જ ના લાગે. એક દી નજરે પડી તો એકલ સિંગરી તો આને ધોઈ, કોઈ ઇન્દ્રની અપ્સરા હોય હા એવો શણગાર, છૂટા બાલ, બાલામાં મોતી અને હાથમાં શણગાર, આખા શરીરમાં પહેરી તરે તરેના. એટલે એકલ સિંગી એ ખબર નથી, આ તો કે જોગી મહાત્મા છે. અને પછી આ જાતી રહી. એના બાપા આયા ને કે કેમ એકલ સિંગી તું આ નરમ કેમ બેઠો છે? કે આ તો એક જોગી મહાત્મા હતા. એ જોગી મહાત્માનું રૂપ જોઈને ગાંડો બની જાવ. તો એ હવે મળે તો મને ધ્યાન લાગે ને કે નહીં લાગે. કે કેવા તો મોટા મોટા વાળ હતા, અને આ સાતીમાં કે મોટા મોટા ગુમડા હતા, અને શણગારની તો કે એટલું ઓછું પડે. આવા તેજસ્વી હતા જોગી મહાત્મા. કે બેટા આપણા તપમાં વિઘ્ન નાખે એ કોઈ સુંદરી હશે, અપ્સરા હશે, તો એમાં પડતો નહીં. પણ આ કાંઈ અહીંયા ને એ ઘરે વાત ઉતરી નહીં, એ તો જાતા રહે. તો વિચાર કરો, 12 મહિને એક વાર લાગતા હતા, એને પાહલામ નાખી દીધા. અને પછી આ વેસાકે કેવું એનું તપ 12 મહિને એકવાર જાગે, અને પછી એને જેને ખબર નહીં સ્ત્રી છે કે પુરુષ છે એ ખબર એ ખબર નહીં. પછી કે હવે તમે અમારા દેહમાં હાલો ને, આવું ને આવું ખાવાનું અહીંયા તો બોલું છે કે આ તમારે ધીમે સાટવું ને એના કરતા અહીંયા તમે રાંધી દઈશું, ભરાશું. ચડ્યા એના વાદે નાવમાં બેસી જાય. રાધા નહીં જાય, હામ્યા કર્યા, લગ્ન કર્યા, ફેરા ફરીને બેઠા. આ ઋષિને ખબર પડી, પાછળ તે ઈચ્છા કે તોને કીધું નતો કે જોગી માતામાં નથી. જબરી જોગ બંધાણ નીરજેલ, જીવડાને તોડવી મુશ્કેલ. જો ભાઈ જબરી જોગ બંધાણ નીરજેલ. આરે મોહ માયા બેડીઓ રે ભાઈ જબરથી દળેલ. અજ્ઞાન રૂપી રે કળીઓ રે આડિયા તો ભીસીને ભીડેલ. જો ભાઈ જબરી જુગ બંધણ નીરજેલ. આરે રે જેલ ને તોડવી રે ભાઈ ખરા ખરી નો રે ખેલ. દાસ શંકર કઈ સદગુરુ મળે તો જેલ થઈ જાય સેલ. જો ભાઈ જબરી જુગ બંધણ નીરજેલ. ગાડીમાં કેટલો વધારો, 100 માણસ ધક્કો દે તોય થાકી જાય, 1000 માણસ આવે તોય થાકી જાય, 5000 આવે તો થાકી જાય. ધક્કા ગાડી હાલે. પણ ચાવીથી ચાલુ થઈ જાય તો હજારો માણસને લઈ જાય, હજારો મણ લઈ જાય, અને હજારો કિલોમીટર દાતી રહે. પણ ધક્કા ગાડી ના હાલે. એમ સદગુરુનું શરણું એવું છે જો સમજાય તો. આપણે એક જેલમાં છૂટવું હોય તો એક વકીલ હારો હોય ને, કેસ જીતી જાય તો આરોપીને છોડાઈ દે કે નહીં. અને ઓલો કરે ઘરે મહેરબાની કરો અને રોવે તો કઈ છોડે એમ. એમ આ એક જેલ જ છે. એટલે એવા પારાશર ઋષિ એવા ઇન્દ્રપદને ઈચ્છે એવા તેનું તપના દીધું રેવા. એકલ સિંગી દેવા ભાગી છૂટ્યા ને પાછળથી કે પકડેલ. જુઓ ભાઈ જબરી જુગ બંધણની જેલ, જીવડાને તોડી મુશ્કેલ. કેવી કર્મની છાપ પડી. તૂટતી વેળાએ તપાસ રાખજો, પડે કર્મની છાપ. એક તૂટી ભીખ માંગે, બીજો જપાય છે જા. કોઈ કાયા તુંબડી કળે, એના જન્મ મરણ ભેટળે. જેમાં જેમાં વાસના રે એવું બીધું ગે અને એમાં આધાવા પડે.
દાસ સવાને ગુરુ દાસ સવો કે સ્વામી ફૂલગર ચરણ પ્રતાપે તન તુંબડી જોડી દાસ સવો ફૂલગર ગુરુ ચરણ પ્રતાપે તન તુંબડી જોડી દાસ સવો કે ભરાશે ત્યારે તરત નાખશે તોડી કોઈ કાયા તુંબડી કળે ના જન્મ મરણ ભેટળે પાકી થઈ જાય ને આપણે તોડવી પડે ના તોડીએ તો આફુરીએ પડી જાય ને હા. પેલા હુકાઈ જાય ચા એની થાય મેળે પડી જાય. એને મેળે પડી જાય કોઠીમાં પાકા થાય નહીં પડી જતા ઓય. તો આ એમ છે પાકું ફળ દે આંબામાં કેરી આવે તો એની મેળે પાકી થાય તો પડી ના થાય પડી જાય. પછી એમ ને એમ શોર્ટ છે ના. તો એમ ને એમ આ છગનભાઈ રાજકોટ આવે છે ને વલ્લભ બાપા માં ને ઓલા ધોરીમાં માં પછી ઓલા બાપા ને આનું આ કુટુંબ ની માં ની નહીં બાધડ છે હે જી આમાં હશે શું ખબર ભગવાન બરોબર છે. એટલે સંત બોલે અટપટું બોલે બોલ રીત આવે સદગુરુની તો રતિ ન રડે. પાણીથી તો બધાય મેલ ધોવે છે પણ વગર પાણીથી ધોવે છે. નિંદા રૂપી નદી બનાવી નિતને તેમાં નાતું એમાં તારું કાંઈ નહીં વળે હજુ ગુરુ જન દાતો મન તો સીધ ભરે માથા. વચનની મારામારી છે. ભક્તિ છે એ કોઈ ખાવા પીવાનું નથી. વચનની મારામારી. એક વચન ચેલિયાને એવું લાગ્યું કે તો ભાગી જાઓ. ભાગો તો મારા મા બાપ લાવે ને તો ભાજ્યો નહીં ને. એક સગાડ સામે નોખું લાગ્યું આશરેથી ભૂખ્યા થાય તો અમારો આ ધર્મ થાય. એ વચન હરિચંદ્રને એ વચન લાગ્યું કે એક દક્ષિણા માટે ત્રણને વેચાવું. એક વચન માટે રામ 14 વર્ષ વનમાં જાય અને કે કહીએ એક વચન માગ્યો તો આખી જિંદગી પસ્તાવાનું આવ્યું. ભરત ગાદી ના માર્યું બેઠો એને સુખ માગ્યું પણ સુખ એને મળ્યું નહીં. રામ વનમાં જાય ને મારો દીકરો ગાદી બેસે એટલે હું માનીતી રાણી થાઉં ને સુખ ભોગવું એટલે માગ્યો હતો. થવાનું હતું એ થવાનું હતું કે કઈનો વાંક નથી પણ માગે એ મળતું નથી. સુખ માગે તો સુખ મળતું નથી. એક શબ્દે મારે મરગે શબ્દે છોડે રાજ જે નિજ શબ્દ કા વિવેક કે ઉનકા સત્યા કા. ગોપીચંદ એક માનું વચન માનો શબ્દ લાગી ગયો. તારા બાપા તારી ઉંમરે હતા એ રાજપાટ મેં કી કંચન દેવી હોનાની કાયા હતી ને બણલખ માળો પડ્યો રહ્યો તોય પડ્યો રહીશ તોય દાતો રહીશ પણ જરૂર છે એટલી કે તો નરકમાં થાય છે અધોગતિ થાય છે માણાનો અવતાર નહીં મળે. અને કદાચ મારા ગુરુના શણેદાય જાલંધર નાથના અને અમર બની જાય નરકથી બચી જાય તો બસમાં બાણલખ માળવાનો ધણી હતો. ઝૂંપડી તેને ના છૂટે અને બધે છૂટ્યું. જુઓને વ્રતુ હરિની સર્યો સંપત્તિ સર્વે ત્યાગી પિંગલાના કુળથી વૈરાગના પૂરથી નિજ નારી પાસ ભીખ માંગી 16 નારનો મલક બુખારનો ખુદાને ખોળવા વૃત્તિ જાગી. રાજને છોડીને કસંબર ઓઢીને જે રામ કહે સાહેબ સો પ્રીત લાગી. જે રામ કહે સાહેબ સો પ્રીત લાગી. બલક બુકારા બાદશાહને હોરાણી હતી અને રાણીએ કીધું કે હું બાવો થઈ જાઉં તમે રાત હલાવશો ને. રદાજી સંત મૂળદાસ અમરેલીમાં એ ગંગાબાઈ એક જ હતી. તો ગુરુની ગોતમાં દાવા રદાજી અને માવતર રદાજી નહીં જો તો સાનો દાતો રહીશ. રાધીભાઈ જો તો સારું છે તો જો ગયો રાતમાં ઉઠીને નીકળી. એ શબ્દ હવે આ બલક બુકારા બાદશાહને એક શબ્દ એવો લાગી ગયો. એની સવારી નગર બા ચારીપુર ફરતી હાથી માળે બેસતો ઊંટ માથે નગારા બાંધવામાં આવે
અને વગાડતા થાય ને ફરતા થાય અને ઉગાડી તરવાને સૈનિકો થાય. કોઈ માણસ રસ્તામાં આડું ઉતરે તલવાર ચલાવવાની, કેવો હશે? કાંઈ ફરિયાદ નહીં, કોઈની દલીલ સાંભળે નહીં. એક વખત રસ્તામાં એવી ભીડ જામી, લશ્કર અટકી પડી. એ હાલે સવારી આગળ કે આગળ શું હાલે? ઊંટીઓ કે મરી જવું? મરે વરી છે એમ ઊંટીઓ. હાથીની અંબાડીમાંથી ઉતરીને ધોવાયા રસ્તામાં. ભીડ છે એમ જામી છે, હાલતું નથી લશ્કર તો ઊંટીઓ મરી જવું. કે આ ઊંટિયાને તો આંછું છે, કાન છે, મોઢું છે, પગ છે, શરીર છે, આમાં મર્યો શું? તમે આ મરશો ત્યારે ખબર પડશે. આ બધું પડી રહેવાનું. આમાં આત્મા ચેતન હતો એ જાતો રહ્યો. એટલે હવે આવું ગુણ થાય અને આપણે ઢેળવું પડશે. તો બાદશાહને વિરાગ લાગી ગયો. ઓહો, ઊંટિયા દેવી દશા થાય ને આમ જાતું રહેવું પડે તો આ રાજને શું કરવાનું? આ એ શબ્દ ને ધરુ કો લાગી, પહેલાદ કો લાગી, લાગી મીરાબાઈ. ધરુને 12 વર્ષની ઉંમરમાં લાગી. તમને કેટલા વર્ષે લાગી? 50 વર્ષ થઈ ગયા. 40 વર્ષે નાના સત્સંગમાં. હા, એમ તો એ અભી 24મું વર્ષ હાલે ને. ના ના, ઉંમર કેટલી છે ત્યારે લાગી? મારી થઈ 25-26 વર્ષ. નહીં ઘણું આયા ત્યારે મંડળમાં આવ્યા હતા ને. હા, ત્યારે એ નહીં, એના પહેલાના વરા. એના પહેલાના 27 એવું છે. આ એ 30 વર્ષ તો કહેવાય. તો ધરુને 12 વર્ષમાં લાગી. ધરુ કોણ લાગી, પહેલાદ કોણ લાગી, લાગી મીરા બાઈ. મીરાને જુવાનીમાં લાગી, ધરુને બાલાપણમાં લાગી, પ્રહલાદને બાલાપણમાં લાગી અને શિવરીને દિયાચમાં તોય લાગી છે, ઘટપણમાં લાગી, 70 વર્ષે લાગી. ધરુ કો લાગી, પ્રહલાદ કો લાગી, લાગી મીરા બાઈ. બલિરાજા કો એસી લાગી, છોડ ચલાબાજ. બલિરાજાને રાધાને છૂટી જાય એવી લાગી. તેરી બગડી બાત બન જાય, હરીસે લાગ રહ મેરે. ધનો ભગત રવિદાસ કબીર તર ગયા સજન કથાઈ. સેન ભગત ને ઈ જન્મથી સરવલીન અને કાયમ બકરા પાપી થતો, બકરા વેચવાનો, બ્રાહ્મણનો દીકરો. એને ચમત્કાર મળ્યો એક દી. કથામાં એક દી જો કથામાં એક જ વચન સાંભળ્યું કે ભાઈ વૃંદાવનમાં ગોપી હાથે ભગવાનની લીલા કરી. તો તેને તાલ આવેલી લાગે ને એને પછી રસ આવે એટલે બધા ભાગી જાય. આ અહીંયા બેઠો રહ્યો. કથાકારને પૂછ્યું કે ભાઈ તમે આમાં એવું બોલ્યા કે વૃંદાવનમાં ભગવાને રાસલીલા રમી ગોપી હાથે, તો એ ભગવાન હતા તે દી કે અત્યારે? કે તે દી હતું ને અત્યારે હતું. તો હાથ હોય અને અત્યારે તે દી તો સરો કાકરી દીધું. કાલથી ધાવું. રાધાનો માણસ ઈતાણે આવ્યો, કિલો 1 માસ દે કે હવે હું ભગત થઈ ગયો. બધા કાલ સુધી હવે તું બેસાઈ રહ્યો ને એટલી વારમાં ભગત ચાંદ થઈ ગયો. કે મેં પ્રતિજ્ઞા કરી હવે મારે વનરાવન ભગવાનને મળવા જ જવું છે, લીલા ધોવી ગોપીઓની. તો કે ગામ બારું કાઢવું હોય કે અત્યારે કાઢી મેલો, પણ હવે કહો તો હાથમાં નહીં જો તો લાગી ને. નકા કે આજ તો હજી કાલ ધાવું છે ને આજ નથી તો લો ને વેપાર લઈ લ્યો. તો રાધાના માણસ પાછા થયા અને એ સજનો છે એ કોતું લઈને આવ્યો ત્યાં વનરાન ભગવાનની લીલા કરવા, લીલા દુવા. તો ઓલા ગામના સંગદાત હતા ને અહીંયા કે ભાઈ મોને લઈ જાવ ને કે તું તમને કહાય છે ને અમારા હથુઆરો બગાડે પાપીને કે અમે ભેગી તેડી દઈએ. તો નથી તેડી દાવા, પણ હું તમારો ભેગો નહીં હાલું. લારે લારે તો હાલવા દેશો કે નહીં. એક ખેતરમાં થેટા થેટા હાલીશ, તમારા આમાં માથા દેખાય મેના લાલ લાલ હાલે આવીશ. અને તમે રાજ રહો અહીંયા તમારા ભેગો રાચે નહીં રહ્યો. હું તો ખેતરમાં હુઈ રહી ચાંકું મેદાનમાં. હવે એને જેને દાવું છે એને પછી ખાવા આયણે તો ધાબરા લીધા ને કોઈ અથાણા લીધા ને કોઈ થેપલા લીધા ને બધે કોઈ ઓઢવાના ને બધા પાથરવાના બધા આ સંગ આખો જો ખાવા પીવાના લઈને બધા ભેગા જાય.
સજને તો એક શાલિગ્રામની મૂર્તિ હતી ને એ લીધી બસ, બીજું કાંઈ ના લીધું. ત્યારે એ વૃંદાવનથી થોડાક જ થેટા રહ્યા અને એક અહીંયા ગામ હતું નાનકડું, અહીંયા બાયું પાણી ભરવા આવે, અરે એ સામે દઈને રહ્યા અને સજનો પાણી પીવા દે. તો એક બ્રાહ્મણી હતી, આ સજનો બ્રાહ્મણ હતો. તો બાઈએ કીધું કે કઈ બાજુ, કે વૃંદાવન દાત્રા કરવા દે સંગદાય રહ્યો, પણ હું અહીંયા ભેગો જાતો નથી, મને હાલવા દેતા નથી, એટલે ખેતરમાં હુઈ રહીશ. તો ઓલા બેન કે તો મારે ઘરે હાલો ને, અહીંયા હુઈ રહેતો ને અહીંયા ખાધો. કે ના ભાઈ, હું ભગવાનની દાત્રા જાઉં, તમારે ઘરે શું લેવા? ના હાલો તો કે એ તમારા કને એ શાલિગ્રામ છે ને એના સોગન. એટલે સજનો તો હવે આ સોગનમાં બધાઈ ગયો, એને ઘરે જો ભાઈ એને ખવડાયું. સજનાને કે હવે વૃંદાવન કાંઈ નહીં લાવું, મારો ધણિયા કાલ મરે કે આજ મરે, હવે તું પ્રેમ લગ્ન કરી લે ના રહી જાય. ઓલા કે એક તો માણસરો ઘાઘરીને આવ્યો અને વળી આ ચા, હવે મારે ભી નથી કરવું. તો ઓલા બાઈ હતી ને એ કે મારો ધણી ભલે માંદો છે, મરી જાય એવો છે, પણ જીવતો છે ને એટલે આનું મન નહીં માને. તરવાર લઈને ધણીને માથો કાપી નાખ્યો. સજનાને કે હવે તું ને હું સિંહ તું એને મેં મારી નાખ્યો તારા હારું. તો સજનો કે મેં જ આ કીધું કે તું મારી નાખ, મારે ભાઈ આ એ તો દિવાલ કૂદીને પાછો ખેતરમાં થઈને હુઈ રહ્યો. તો બાઈ કે આ તો મુર્ગો ઊંધો થયો, હવે આ મહેમાનને ખોયો, ધણીને મારી નાખ્યો, હવે આ કટમ મારે ખબર પડશે તો મોને મારી નાખશે. તે રાડી દેવા માંડી કે દોડો દોડો, મારા ધણીને આ મહેમાન કે તરવાને કાપીને ભાગ્યા. એટલે બધા ભેગા આવ્યા. હવે કોઈને એવું આવે કે એને બ્રાહ્મણી આ બ્રાહ્મણી છે, બ્રાહ્મણી કે આ સામે હૂતો ને એ બ્રાહ્મણ છે, યાત્રા કરવા દાયરો અને મારે ઘરે આવીને મારા ધણીને મારી નાખ્યો. ઓલા સજનને લઈ આવ્યા. હવે સજનો તું એમ કે ભાઈ મેં માર્યો નથી, તો આ બાઈને મારી નાખે ને. તો એક તો ઓલો મરી જોઈને આવવાથી હવે આ બીજો મારે બે અત્યારે જેના લેવા જ થાય. સજ્જનો અહીંયા જો આને ના પાડી એટલે ઓલે બાઈ એના ધણીને મારી નાખે. અને હવે બાઈ કે મારા મરવાનો આવશે અરે મને મારી નાખશે, તો એને આ ખોટું આ હું નાટક કર્યું. હા, આડ ચડાયું. તો હવે સજનો એમ કે ભાઈ એ તો એણે માર્યો, મેં માર્યો નથી. તો પછી આ બાઈને એના કુટુંબવાળા મારી નાખે કે નહીં. એટલે એને આવવાથી બે ખૂન માથે પડે કે આમે કાયમ હું તો આ ખૂન કરતો ના, મેં માર્યા નથી તો માથે આવ્યા ને. તો આનું કારણ શું કે આખી જિંદગી મેં આ કતલ કરે, એટલે આ ભગવાને મને આ દેખાડ્યું કે એ બાઈ કે હાથું. તો ઓલા કે ભાઈ ખૂની તો છે ભાઈ, હાથું બોલી જો. તો પરદેશી માણસને કે આપણે મારીને શું કરશું, હાથ કે કાપી નાખીએ ને તો બીજી વાર હવે બીજાને મારી નાખે. કે સજનાના બે હાથ કાપી લીધા. ત્યારે સજનાને નક્કી થયું કે જે મેં બે હાથેથી બકરા કાપ્યા ને તો ભગવાનને અહીંયા ના હોય તો મારા હાથ કપાણા, આમાં મારો કાંઈ આ એ બાઈનો કાંઈ વાંક નથી, વાંક તો મારો છે. મેં માર્યા છે તો મને આ મેં હાથેથી માર્યા તો મારા હાથ કપાણા. પછી ઓલા સંઘવાળા છે ને, સંઘવાળા વનરાવન પહોંચીને મંદિરે પહોંચ્યા. તો મંદિરે પહોંચ્યા ને તે બધા નાય ધોઈને તૈયાર થઈને દીવામાં કરી બાકા જતા. હવે આરતી નાદા ગઈ તો ઘણાને વળી એમ પડ્યું કે ઘી સારું નથી ને, તો કે આપણે ગાયનું લઈ આવો. તો ગાયનું ઘી લઈ આવ્યા ને વળી દીવા કરો તો દીવા જ ના લાગે. પછી કે ભાઈ નાયા નથી તો નાઈ જ્યાં તોય પણ દીવા ના લાગે, કે આપણને શું નડે રહ્યું. પછી આ બધાએ રાડ કરી કે ભગવાન તે નડતો હોય કોને, તમે બધા મોજશોખથી આવ્યા અને કેટલો બધા ભાતા લઈને આવ્યા છો, તમે યાત્રા કરવા નહીં આવ્યા. યાત્રા તો ઓલો કે વસમાં મારા માટેથી મરવા તૈયાર છો. કે ભાઈ બાઈ કઈ હાથો ખૂન માથે લઈને બેઠો તો એના રૂગા હાથ કપાણા, માથું કાપવાનો હતો પણ હાથું બોલી જો અને પાપ પોકારી દીધો. કે બાઈ કઈ હાથું મારે તો એ બાઈ પણ તોય માથે એને લઈ લીધું કે ભાઈ આ તમે કહેતા હો તો મેં માર્યો તો હાથ જ કપાણા એના. તો કે એને તમે તેડી આવો પાલખીમાં બેહારીને. હવે બોલા ચેવા કાંઈને હવે લઈને આવે તો શરમ આવે કે નહીં. પણ હવે યાત્રા અધૂરી રહેતી તે એને ગોતવાયા
એને ઉપાડીને લઈ જા. એ તો હાથ તો હતા નહીં, પગે કેમ લાગુ? પણ રડતા રડતા પગે લાગ્યો તો ભગવાન એના હાથ હાથા કરી નાખ્યા. ધનો ભગત રવદાસ કબીરા તર ગયા સજન કસાઈ, सेन भगत का संसा मिटाया आप बन्या हर नाय, हरि से लाग रहो मेरे भाई, तेरी बगड़ी रे बात बन जाए, गुरु से लाग रहो मेरे भाई, शिवरी का बोर सुदामा का तांदूल रुचि रुचि भोग लगाई, दुर्योधन का मेवा त्यागी साग विदुर घर खाए, हरि से लाग रहो मेरे भाई, गुरु से लाग रहो मेरे भाई, साहेब कबीर संत में माँ ओगत लिखी न जाए, संतों में माँ संतों सुख संतों ની શક્તિ કે લખવામાં ના આવે, આમાં સંતો ધારે કરે, ભગવાન ના કરીએ કે એ સંતો કરે. साहेब कबीर संतन की में माँ ओगत लिखी न जाए, जिन समर्यो तिन पायो नीच सूच पद में पाए, हरि से लाग रहो मेरे भाई. સવરી એક નીચી જાતિની હતી તો ઊંચી પદવી મળી, કહાય જાતિનો નીચા ક્રમ હતા તો પણ ઊંચી પદવી એને ભગવાન મળ્યા વનરાવનમાં. અને આ સંતો એના તીર્થ છે, આના લારે હું એને દર્શન સંગવારા ઈરાય સજના ને પગે લાગ્યા પછી બધા ભગવાન ને લાગતા. કિંમતે ત્રણ લોકની પણ આ શ્વાસો ના મળે. આ બધાયથી વિશેષ આ શરીરમાં શ્વાસાની કિંમત છે. આંખ વગર માણસને હાલે, ના દેખાય તો હાલે ને, કાન વગરે હાલે, હાથ વગરે હાલે, પગ વગરે હાલે, દાંત વગરે હાલે, ગમે તે એક ઘણા દોડી ના ખામી હોય, ખામી તો હાલે, ખામી કાંક હોય એકાદ અંગની તો ચાલે, પણ આ શ્વાસો ના હોય તો માણા મરી જવું. આને આત્મદાત હોય. એટલે આ શ્વાસ છે આપણું ધન છે, ધન. તો રોજ આ ચાંદા હેર્યા આપણા કામમાં, વાતામાં, વાયદામાં, આરામમાં. હવે આ શ્વાસ ધન થઈ રહે એટલે આપણું ધન પૂરું થઈ ગયું. હવે તેનાથી આ ધન મળ્યું છે, ધનના માલિક સદગુરુ છે, ધનના માલિક ભગવાન કો, ગુરુ કો, પરમાત્મા કો હિત. હવે એના નામમાં એના કામમાં વપરાય તો આપણે જમા થઈ જાય. બેંકમાં તમારું બેલેન્સ હોય તમને ધીરે કે ના ધીરે, એમ આપણો સમય, આપણું સમરણ, આપણી સેવા એમાં જમા થઈ જાય. એટલે આપણને ધીરે ને બીજી વખત પરમાત્મા આપણા સામે લમણો રાખે અને નજીકના અવતાર દે. માણસ છે ને ભગવાનના નજીકનો અવતાર તમારા હૃદયમાં જ બેઠા છે એ તો ઠીક, પણ આ સત્તા કોઈ નથી ઓંપી. કૂતરું શું કરીએ કે, ગાય શું કરીએ કે, જીવજંતુ શું કરીએ કે, અહીંયામાં આપણે અમરે એ નહીં ભગવાન, પણ મનુષ્યને એ સર્વોપરી સત્તા. મનુષ્ય મેળવી કે ગુરુચરને અને તરીએ કે, બીજા જીવો કાંઈ કરી નહીં કે, મનુષ્ય અનાજ પકવી કે, રાંધી કે, ખાઈ કે, ખવડાવીએ કે, પશુ પંખી શું કરીએ કે, પાર કે આદે. અને તોય કિલોલ કરતો હોય હાથ પડે એટલે, અને પરોડીએ. બોલો કેમ બોલે? પ્રભુ તું, પ્રભુ તું, પ્રભુ તું. તો માણસ શું કે? આ તો કે ઘુ ઘુ બોલે. ઘુ નથી બોલતો કે અમે તમારા જેવા માણસ હતા, તારા ઢોકળા લે, હું એ તારા ગુણ ગાઉં. તો કૂતરા ઉનાળતા હોય નથી ઉનાળતા હતા કે આ હુવા દેતા નથી. એ કે અમે તમારા જેવા માણસ હતા પણ કાંઈ ના કર્યું એટલે આર્યું વધ્યો અને ભલા જાદુ ને તમે કાંક કરજો. એ સમયે આપણને મનુજ્યનામ દુર્બલ મિલે ને દૂજી વાર તરુ વર્ષે ફલ ગીર પડ્યા ને બહુ ને લાગેલા. આંબામાં કેરી આવે તો ઉતારવી ના પડે, એની મેળે ભાઈ પડી જાય. અને પછી બીજો આંબો વાવો તો કેટલો સમય લાગે? અને થાશે કે નહીં થાય, એંધું ખાઈ જાય, ઉધડી જાય, એ શું નક્કી? પણ આ તો નક્કી. તો આ શરીરમાંથી આત્મા જેમ કેરી પડી જઈ એમ એક દી નીકળી જાય છે. પછી વરીને આનો આ અવતર, આનો આ કુટુંબ, આના માતા પિતા, આનું આ શરીર તો નહીં મળે ને. જેવું મળશે એ આપણા ભાગ. એટલે આ સંતો એ કે પડે પેલા ધ્યાન રાખવાનું. સદગુરુદેવની જય.